નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર બેંકો 15 દિવસ બંધ રહેશે। ઓક્ટોબર 2024 દિવસે બેંક કામ થઈ। દેશમાં વિવિધ કારણોસર બેંક અલગ અલગ સ્થળો 9 દિવસ સુધી કામ કરશે નહીં। આ સિવાય 4 રવિવાર અને 2 શનિવાર બેંકો બંધ રહેશે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 12 ઓક્ટોબર દશેરા અને 31 ઓક્ટોબર દિવસે દશેરા બેંકો બંધ રહેશે। આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થળે તહેવારો કારણે બેંક બંધ રહેશે। શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો। મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેને લઈ ભાવનગર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમની સપાટી 34 ફૂટ પહોંચી છે, તેથી નીચાણના 17 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે। આ ડેમ 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે। બીજી તરફ વડોદરાની હાલત કહોર થઈ છે। વડોદરા પહેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢ મેઘરાજા ફરી સટાસટી બોલાવી છે। ગિરનાર પર્વત પર રવિવાર સાંજના 6 વાગ્યા લઈ 9 વાગ્યા સુધી 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો શહેર વિસ્તાર 4 ઇંચ જેટલા વરસાદ પડ્યા। જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી। ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ શેત્રુંજય પુલની પરિસ્થિતિ નિર્માણ થયું। દામોદર કુંડ 2 કાંઠે વહેતો થયો, સાથે સોનાર નદી પાણીનો પ્રવાહ વધ્યો। 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા 24 કલાક રાજ્ય માટે ભાગે વિસ્તારોમાં વરસાદ આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યાં જૂનાગઢ હજી પણ વરસાદ માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ અમદાવાદ આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। 24 કલાકમાં રાજ્ય 134 તાલુકામાં વરસાદ। રાજ્ય ગતરોજ મેઘરાજ સાટી બેટિંગ કરી હતી। છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે। દરમિયાન સૌથી વધુ વડોદરા અને વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ 4.5 ઇંચ, તાલાળા, ગીર ગઢડા, પાદરડા, ધાણી, ડેડિયાપાડ, મેઘરજ, ઉના 2.5 ઇંચ, ભિલોડા 2 ઇંચ અને મહેસાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ અનુસાર રાજ્ય અને વરસાદનું જોર ઘટ